નર્મદામાં હાર બાદ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ બળાપો કાઢ્યો। મનસુખ વસાવાએ જિલ્લા ભાજપના નેતાઓ સામે આરોપ લગાવ્યા। જિલ્લા સંગઠન પ્રભારી અર્જુન ચૌધરી કઠપુતળી જેવા છે તે પ્રકારના મનસુખ વસાવાએ આરોપો લગાવ્યા છે। જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ પર પણ મનસુખ વસાવાએ આરોપો લગાવ્યા। નીલ રાવ સવારે 9 વાગે ઉઠી એસી ઓફિસમાં જતા રહેતા। એક પણ સીટ જીતાડવા માટે નીલ રાવે કામગીરી નથી કરી। 9 અને 10 વાગે ઉઠે તે રાક્ષસી વૃત્તિવાળા માણસો કહેવાય। આ લોકોની ચૈતર વસાવા સાથે સાંઠગાંઠ હોય તેવું લાગી રહ્યું છે તે પ્રકારના પણ મનસુખ વસાવાએ આરોપો લગાવ્યા છે। આપણે આ લોકોના ભરોસે નથી રહેવાનું। આપણે 2027 માટે મહેનત કરવાની છે। કામ કરવા માટે સક્ષમ ન હોવ તો નીકળી જાઓ। નવા લોકોને ચાન્સ આપો તો તેઓ નિષ્ફળ નહીં જાય, તેઓ સફળ થશે। જૂના લોકો કામ કરવા માટે સક્ષમ છે। ચૈતર સામે લડવાની ક્ષમતા ન હોય તો પદ છોડી દો। નાંદોદ અને ડેડિયાપાડા બેઠક જીતવાની છે। મારું સોશિયલ મીડિયા કાર્યાલય નીલ રાવે બંધ કરાવી દીધું। एक पण दिवस એવું નથી કોઈ પ્રમુખનો ફોન આવે કે મહામંત્રી કે પ્રભારી અર્જુન ચૌધરી કઠપુતળી જેવો આ પહોંચાડજો આ વાત। અર્જુન ચૌધરી એટલે કઠપુતળી, જેટલું નતા એટલું કામ કરવાવાળો। જિલ્લાના ટીમની એની જવાબદારી છે કે મને મોકલવો છે કે આ સીટ નબળી છે, આ જિલ્લા સીટ છે કે આ વિસ્તાર નબળો, ત્યાં મને મોકલવું જોઈએ। ને જીતાડવા માટે કોઈ નીકળ્યો છે, જિલ્લા પ્રમુખ નીકળ્યા છે કોઈ દિવસ? કોઈ મને બતાવે ફોટો કે જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ કોઈ જગ્યાએ જિલ્લા પંચાયતના ઉમેદવારને જીતાડવા માટે કોઈ સભા કરી છે? 10 વાગે ઉઠે અને ઉઠીને સીધા એસી કાર્યાલયમાં જતું રહેવાનું। આખો દિવસ ત્યાં ફોન ઉપર બધું ટીચિંગ કર્યા કરવાનું બધું। લોકો કામ માટે જાય 10 વાગે 8, 9, 10 વાગે। ભાઈ તમે નેતા છો, તમારે વહેલી સવારે જાગવું જોઈએ, લોકોના પ્રશ્નો સાંભળવા જોઈએ। 10 વાગ્યા સુધી તમે ઊંઘો તમારા ઘરે, એ ભોલો હોય કે નીલ હોય, આ તો પદ છોડતો આવી નહીં ચાલે। અહીંયા કાર્યકર્તા સાંભળવો પડશે। 9 વાગે 10 વાગે ઉઠે એ રાક્ષસી વૃત્તિનો માણસ છે। મેં આ વાત ઘણી જગ્યાએ કહું છું। આના 2 રાક્ષસોને મેં કીધું કે ધારાસભ્ય આવો પ્રકારનો ગુનાહિત કૃત્ય વાળો છે। આટલા ગુના એ મેં માહિતી આપી છે જિલ્લાના લોકોને। આ માહિતી લઈને તમે ગામડે એક બૂથ પર ગયા હોત, તાલુકાના જિલ્લાના સંગઠનના લોકો, તો આ સ્થિતિનું નિર્માણ ના થયું હોત। જવાની જરૂર હતી। મેં કીધું આવતા મુદ્દા લઈને જજો, વિકાસના કામો લઈને જાઓ। તો ચૈતર સાથે શું સાંઠગાંઠ છે એવું મને લાગે છે।